દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ઇન્દિરાનગર રોડ ઉપર દહેગામ તાલુકાના નશામાં ધૂત વ્યક્તિ ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો છે। દહેગામ તાલુકાના વાસણા રાઠોડના ઇન્દિરાનગર રોડ ઉપર સ્મશાનની સામે એક દારૂ પીધેલી મારુતિ ચાલકે લોકોને અડફેટે લીધા હતા। ખેતરમાં જતા એક વ્યક્તિને ગાડી ઠોકી દેતા ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ગાડી નંબર છે GJ27BL 4572ના ચાલકને પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો। અંદર બેઠેલા 3 જણા દહેગામ તરફ જઈ રહ્યા હતા। ત્યારે આ જગ્યાએ રોમાજી બચુભી ઠાકોર ચાલતા ખેતરમાં જઈ રહ્યા હતા। તેમને મારુતિ ઠોકી દેતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। આ બનાવ જોતા લોકોમાં દોડતા આવ્યા હતા અને મારુતિમાં બેઠેલા 3 જણાઓ ધોકા લઈને લોકોને મારવા દોડી આવ્યા હતા। તેવા સમયે લોકોએ ઘરમાંથી ધોકા લાવીને આ લોકોને મારવા માટે આવ્યા। ત્યારે આ 3 વ્યક્તિઓ એક ડ્રાઈવર ગાડી છોડીને ભાગી જવા પામ્યો હતો અને આ બનાવ જેને નજરે જોયો છે તેમના જણાવ્યા મુજબ આ મારુતિ ગાડીમાં ઇંગ્લિશ દારૂની બોટલો હતી। આ 3 વ્યક્તિઓ અંદર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ડ્રાઈવરની બેદરકારીથી વાસણા રાઠોડના રામાજીને ગંભીર ઇજાઓ પહોંચાડી છે। આ બનાવ બનતા ગામના સરપંચ અને ગામના આગેવાનો પ્રફુલભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે ગાડી છોડીને ભાગી ગયેલા ઈસમોની ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો। તો આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ટીક્કર દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે આવેલા મુખ્ય માર્ગ ઉપર દારૂ પીને બેફામ બનેલા 4 ઈસમો મારુતિ ગાડીમાં દારૂ પીને ધમાલ મચાવતા એક ભાઈને કચડી નાખ્યો હતો। એ મારવા હતા ને ગારો મારતા હતા દારૂ પી ગાડી વાળો અંદર શું હતું? દારૂ હતો મેં ગાડીમાં હતો પણ એ ક્યાં જો ખબર નહીં। બરાબર એટલે પેલા ભાઈનું વાગ્યું છે? માથાના ભાગમાં વાગ્યું એટલે હું વચ્ચે પડી મારા વગર એટલે મને મારવા આવી રહ્યા એ લોકો દંડો લઈ બરાબર હતો મેં જાડો દંડો હતો ને અંદર બીજું શું હતું અંદર? દારૂ ને એવું બધું દારૂ હતું એમ ગલાસ ને બરસ બધું અંદર પડ્યું। વાગ્યું છે? ઓહો કોને વાગ્યું? માર સસરા અડે ગમમાં હતા। શું નામ છે એમનું? રોમાજી બચી